નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા નવા વિડીયો સાથે હાજર છું અને આપનું સ્વાગત કરું છું. વિડીયોની શરૂઆતમાં તમે જોઈ લીધું છે કે આજે આપણે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવ, જે આવેલું છે સાબરકાંઠા જિલ્લામાં. સપ્તેશ્વર મંદિર જવા માટે અમદાવાદથી 2 રસ્તા છે. જો નરોડા તરફ રહેતા હો તો તમારે વાયા હિંમતનગર થઈને જવાનું હોય છે, અને જો એસજી હાઈવે બાજુ કોઈ રહેતા હોય તો તે ગાંધીનગરથી વિજાપુર થઈ સપ્તેશ્વર પહોંચી શકે છે. અમદાવાદથી સપ્તેશ્વર મહાદેવનું અંતર લગભગ 90 કિલોમીટર છે. અમદાવાદથી રોજ ગુજરાત એસટી પણ ચાલે છે. જો તમે તમારી કારથી જવા ના માંગતા હો તો ગુજરાત એસટી મારફતે પણ જઈ શકો છો. હું જઈ રહ્યો છું ગાંધીનગરથી વિજાપુર થઈ એક ફુદેડા ગામ આવશે અને ત્યાંથી તમે સપ્તેશ્વર મહાદેવ પહોંચી શકો છો. વિજાપુરથી વલાસણા રોડ ઉપર લગભગ 9 કિલોમીટર ચાલ્યા બાદ તમને ફુદેડા ગામનો રસ્તો આવશે. ફુદેડા ગામમાં અંદર થઈ પછી તમારે સપ્તેશ્વર પહોંચવાનું હોય છે. ચારે બાજુ ફેલાયેલી ગ્રીનરી, લીલાછમ વૃક્ષો અને ખેતરને લીલોતરી જોતા જોતા હું ક્યારે સપ્તેશ્વર પહોંચવા આવી ગયો મને ખબર જ ના પડી. આ છે સપ્તેશ્વર મંદિરની પાસે જ આવેલો સાબરમતી નદી ઉપર બનેલો પુલ. પુલ પાર કરતાની સાથે જ જમણી બાજુ સપ્તેશ્વર મહાદેવનો મેઇન ગેટ દેખાઈ જાય છે. આ છે સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનો મેઇન ગેટ. ત્યાં પણ તમને જતા જ લીલોતરી તો જોવા મળશે જ. ચોમાસાની સિઝન છે એટલે ચારે બાજુ લીલોતરી દેખાય છે. આ બધા જોતા જોતા હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિર. મંદિરની દરેકે દરેક માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો જુઓ મિત્રો, સપ્તેશ્વર મહાદેવ. સપ્તેશ્વર મહાદેવ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલું એક સુપ્રસિદ્ધ શિવજીનું મંદિર છે. દરેક મોટા મંદિરની જેમ અહીંયા પણ મંદિરની બહાર અને પાર્કિંગની પાસે નાસ્તા પાણી, જમવા તેમજ ખરીદી માટે એક માર્કેટ બનાવેલું છે. અહીંયા આજુબાજુના લોકલ ગામના લોકો જ આ દુકાનોને ચલાવે છે. તમે જો અહીંયા આવો તો નાસ્તા પાણી જમવાની કોઈ ચિંતા કરવી નહીં. અહીંયા તમને બધી જ સગવડ મળી રહે છે. જો તમારે અહીંયા રાત રોકાવું હોય તો તેનું પણ અત્યારે ધર્મશાળાનું કામ ચાલુ જ છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. મંદિર તરફ જતા પણ તમને નાના નાના સ્ટોલ અહીંયા જોવા મળી જશે. મંદિર પરિસરમાં પહોંચતા પહેલા તમને જમણા હાથે હનુમાન દાદાનું મંદિર અને ડાબા હાથે ગણેશજીનું મંદિર દેખાશે. ત્યાં દર્શન કરી તમે આગળ વધી શકો છો. જમણી બાજુ આ જે તમે ખુલ્લી જગ્યા જોઈ રહ્યા છો, ત્યાં હવન તેમજ કોઈ ધાર્મિક વિધિ કરવી હોય તો મંદિર તરફથી તમને આ જગ્યા આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ પણ ઘણી વિશાળ જગ્યા છે. હવે આપ જે જોઈ રહ્યા છો તે છે સપ્તેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર. મંદિરની ભોયરામાં શિવજીનું શિવલિંગ છે અને બહાર આ એક કુંડ બનાવેલો છે. રહસ્યમય અને ચમત્કારિક એના માટે કહું છું કે આ પાણી
ક્યાંથી આવે છે વર્ષોથી કોઈને ખબર નથી, અને કદાચ આ માટે તો વિજ્ઞાન પણ અસફળ રહ્યું છે. મંદિરની અંદર સતત 24 કલાક શિવજીની ઉપર જળાભિષેક થયા કરે છે, પણ આ પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. દુષ્કાળ હોય કે ગમે તે હોય, અહીંયા સતત પાણીથી જળાભિષેક થયા જ કરે છે. આ છે મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય દ્વાર. મંદિરમાં પ્રવેશવાની સાથે જ તમને નીચે પાણી ભરેલું દેખાશે. મિત્રો, દર્શન કરી લો સપ્તેશ્વર મહાદેવજીના, અને મારી સાથે બોલો હર હર મહાદેવ. આ મંદિરને ચમત્કારી કેમ કહેવાય છે? તો આપ જે આ જળાભિષેક થતો જોઈ રહ્યા છો, તે પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. દુકાળ હોય કે ગમે તે હોય, આ પાણી સતત આવ્યા જ કરે છે. એટલે જ આ મંદિરને ચમત્કારિક મંદિર પણ કહેવાય છે. આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ જ કેમ કહેવાય છે? તો આપને જણાવી દઉં કે આ સ્થળ ઉપર 7 ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી. હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે અહીંયા સપ્ત ઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ મુનિએ અહીંયા તપસ્યા કરેલી છે. મંદિરમાં શ્રાવણ માસ, શિવરાત્રિ, જાહેર રજા અને શનિ રવિ હોય ત્યારે પર્યટકોનો વધુમાં વધુ ઘસારો રહેતો હોય છે. આ છે મંદિરમાં જવાનો મુખ્ય રસ્તો. જ્યારે વધુ પર્યટકો દર્શનાર્થીઓ હોય ત્યારે તમારે અહીંયા લાઈનમાં ઊભા રહીને જ દર્શન કરવા જવું પડે છે. હું તમને એમ જ કહીશ કે જાહેર રજા કે શનિ રવિ સિવાય તમે આવશો તો અહીંયા ઓછા પર્યટકો મળશે અને તમે આરામથી દર્શન કરી શકશો. મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે. જ્યારે પણ સાબરમતી નદીમાં બહુ જ પાણી આવે છે ત્યારે આ મંદિર પાણીની અંદર ડૂબી જાય છે. જુઓ તમે પણ. હમણાં તમે જે ફોટો જોયો તે છે સાબરમતી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે મંદિરની આ પરિસ્થિતિ હોય છે. જો તમારે પણ આ મંદિરે આવવું હોય તો અહીંયા દર્શન અને આજુબાજુ ફરવા માટે વધુમાં વધુ 2 કલાક તો બહુ જ છે. દર્શન કર્યા બાદ હવે સમય છે પરત જવાનો. પરંતુ એક બીજી વાત, અહીંયા નજીકમાં એક વોટર પાર્ક પણ આવેલો છે, સુસ્વા વોટર પાર્ક. આ વોટર પાર્ક મંદિરની એકદમ નજીક જ છે. જ્યારે પણ લોકો વોટર પાર્કમાં નહાવા આવે છે ત્યારે આ મંદિરની મુલાકાત અચૂક કરે છે. હું તમને બતાવું છું વોટર પાર્ક. સામે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ છે સુસ્વા વોટર પાર્ક. તમે પણ ગમે ત્યારે અહીંયા આવો તો મંદિરે અચૂક આવજો. આ છે સુસ્વા વોટર પાર્કનો મેઇન ગેટ. પરત ફરતા મેઇન ગેટની સામે જે રસ્તો છે તે હિંમતનગર તરફ જાય છે અને ડાબી બાજુ જે રસ્તો છે તે ફુદેડા, વિજાપુર, ગાંધીનગર થઈ અમદાવાદ આવવા માટે છે.
ફરી આપણે એ જ પુલ ઉપર આવી ગયા છીએ જે લઈ જશે આપણને ફુદેડા ગામ બાજુ. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો, નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે ફરી એકવાર બોલી જાઓ, હર હર મહાદેવ.